નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર. ઉત્તર ગુજરાતની ખ્યાતનામ હોસ્પિટલોમાંની મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આવેલ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલના ગાયનેક વિભાગના નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા તાત્કાલિક નિર્ણય લઈને બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો. વિસનગર તાલુકાના ગોઠવા ગામના ઠાકોર કોમલબેન કિરણજીને 5 માસનો ગર્ભ હતો. ત્યારે તેમને પેટમાં અસહ્ય દુખાવો થતાં તપાસ કરાવવા માટે નૂતન જનરલ હોસ્પિટલમાં આવ્યા હતા, જ્યાં ગાયનેક વિભાગના નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ કરતા તેમને સોનોગ્રાફી કરાવી હતી, જેમાં અંડાશયની બાજુમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું અને જોખમ લાગતા ડોક્ટરની ટીમ દ્વારા તાત્કાલિક આ જોખમી ઓપરેશન કરીને ગાંઠને દૂર કરીને આવનાર બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો. આ અંગે ડોક્ટર અને દર્દીનો સંપર્ક કર્યો હતો. વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં એક પેશન્ટ નામ કોમલબેન ઠાકોર 22 વીકની એટલે કે 22 અઠવાડિયાનો ગર્ભ લઈને સતત એકદમ સિવિયર દુખાવો લઈને પેટમાં દુખાવો લઈને અમારી પાસે આવેલું હતું એક અઠવાડિયા પહેલા 24 એપ્રિલના દિવસે. અમને લાગ્યું કે કંઈક વધારે પડતું એબનોર્મલ છે, એટલે અમે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં પેશન્ટને મોકલીને સોનોગ્રાફી કરાવી. પહેલાં એને રાહત થાય એવું ઇન્જેક્શન આપ્યું. પેશન્ટને સામાન્ય રાહત તો થઈ, પણ તદ્દન રાહત નથી થઈ. તેથી સોનોગ્રાફી કરવાથી જણાયું કે પેશન્ટને અંડાશયની બાજુમાં અથવા તો અંડાશયને ગાંઠ છે અને જે ગાંઠને આંટી વળી ગઈ છે. હવે જ્યારે આવો કેસ હોય ત્યારે માતા અને બાળક બંનેના જીવને જોખમ બની શકે. ત્યારે આવા કેસમાં અમારે ઇમરજન્સીમાં ઓપરેશન લઈ લેવું પડે, એટલે અમે તે જ પ્રમાણે આગળ વધ્યા અને ઇમરજન્સીમાં ઓપરેશન લીધું. ઓપરેશન કરીને ખોલ્યું ત્યારે અમને ખબર પડી કે અંડાશય તો ઠીક છે, પણ અંડાશય નોર્મલ હતું, પણ જે નળી કઈ એની નીચે મોટી ગાંઠ હતી અને એ જ ગાંઠને આંટી વળી ગઈ હતી ને, જેને અમારી ભાષામાં ગેંગ્રીન કહેવાય, કે જો અમે એને કાઢીએ નહીં તો કાલ ઉઠીને બાળકને બી અધૂરા મહિને ડિલિવરી થઈ જાય અને બાળક ખરાબ થાય અને માતાની તબિયત ખરાબ થાય, માતા હેરાન થાય, એવું બી થઈ શકે. એટલે અમે તરત તાત્કાલિક ધોરણે એનું ઓપરેશન કરીને એ ખરાબ પાર્ટ काढ़ी नाख्यो। ये केस हमारे यहाँ पर नूतन जनरल हॉस्पिटल में हुआ था। बहुत ही पेशेंट में इतना दर्द था कि पेशेंट बिल्कुल बेड पर रोल कर रही थी, पेशेंट बैठ भी नहीं पा रही थी, ऐसा हालत था। पर ये ऑपरेशन के डिसीजन हमने लिया, इसमें ये भी चांस था कि पेशेंट को एबॉर्शन हो जाए, तो 1% चांस था कि इसको एबॉर्शन भी हो सकता था, पर ये रिस्क उठाते हुए भी हमने ये वाला ऑपरेशन किया। पेशेंट को एक्सप्लेन कर दिया गया था और थैंकफुली ऊपर वाले की दया थी, पेशेंट बिल्कुल अच्छे से हो गया, ऑपरेशन सक्सेसफुल हो गया। ये बहुत ही रेयर केस है, ये एक होता है 10,000 प्रेगनेंसी में 1% ही होता है। इतना रेयर केस है जो हम लोग को देखने का मौका मिला। और હું ડૉક્ટર ગુરુદત્ત ઠક્કર નૂતન મેડિકલ કોલેજમાં પ્રોફેસર ઇન રેડિયોલોજી તરીકે કામ કરું છું. ફિટલ મેડિસિનમાં મારી ભૂમિકા હોય છે અને હું ફિટલ મેડિસિનના અને કોઈ પણ કોમ્પ્લિકેટેડ સોનોગ્રાફીના કેસીસ હોય એના માટે માર્ગદર્શન મારા સ્ટુડન્ટ્સને કાં તો મારા જુનિયર્સને આપતો હોઉં છું. આ પેશન્ટ મારા જુનિયર એટલે કે સિનિયર રજિસ્ટ્રાર જે છે એ મને બતાવવા આવ્યા કે આ સિવિયર પેઇન સાથે આ પેશન્ટ આવ્યું છે અને એને ગર્ભ પણ છે, લગભગ 5 મહિનાનો, એને પ્રેગ્નન્સી છે. મેં જોયા પછી થોડાક ટ્રિકી ફાઇન્ડિંગ્સ હતા, કોઈ બાજુ બેસતા નહોતા, પણ એક એવી સાઇન હતી કે આ ટ્વિસ્ટેડ ઓવેરિયન સિસ્ટ હોવાની શક્યતા છે, જે ટિપિકલ નહોતું, પણ તેમ છતાં સિવિયર પેઇન હોવાના લીધે અને બીજી કોઈ પેથોલોજી ના મળવાના લીધે આપણે એવું માન્યું કે આ ટ્વિસ્ટેડ ઓવેરિયન સિસ્ટ જેવું લાગે છે. આટલો રેર કેસ મેં પણ પહેલી વાર જોયો છે કે જેમાં નળીની બાજુમાં સિસ્ટ હતું, જે અંડાશયમાં નહોતું, અંડાશયની બહાર હતું અને એ ટ્વિસ્ટેડ હતું. પણ થેન્ક ટુ ગાયનેક ડિપાર્ટમેન્ટ, ડૉક્ટર માધુરી મેડમ, કે એમણે સારી રીતે ટેકલ કરી અને પ્રેગ્નન્સી સાથે આ પેશન્ટને સમયસર ઓપરેશન કરીને બાળકને અને દર્દીને બંનેને બચાવી લીધા. ઠાકોર કોમલબેન કિરણજી, 7 વાગે દુખાવો પડ્યું હતું. સવારના 5 મહિના થયા હતા, એટલે અમે 7 વાગે દવાખાને આવ્યા. અચાનક દુખાવો અંજી ચડાવેલું, દુખાવો મટી ગયો, છતાં તોય દુખાવો થોડું સારું હતું. તોય ડૉક્ટર સોનોગ્રાફી કરી એટલે અસુબાજનું ગોઠાઈ, એટલે અમે અચાનક ઓપરેશન કરાવ્યું. એટલે ઓપરેશન કરીને પછી
બાળકનો જોખમ હતું એટલે તો ડૉક્ટર સાથે ઓપરેશન કરીને બાળકને બચાવી લીધું ને બધું. અત્યારે કેવું લાગે છે તમને? સારું લાગે છે. જેમાં દર્દીના સગાવાલાઓએ ગાયનેક વિભાગના ડોક્ટરો અને નૂતન જનરલ હોસ્પિટલના સ્ટાફ તથા ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544, વિસનગર કે ન્યૂઝ.